નવરા પડ્યા છીએ એ જ તકલીફ છે આપણે. એટલે સાવધાન થઈ જજો. હજુ તો આવા એક નહીં, હજુ અનેકની તૈયારીઓ થઈ રહી છે. બોલો, હજુ તો તમારો નંબર જ નહીં આવ્યો. અને આ લાલજી મહારાજ કહેતા કે મન કશું થાય પાછળ જોજે, એમ પેલો હું બેઠો છું, ચિંતા ના કરતા. યાર તો મેં તો કાઢ નાખજો. તો આપણે સાથે જ છીએ. એટલે સજ્જનો વિનંતી કરું છું, મારા પરમ કૃપાળુ પરમાત્મા સદગુરુ મહારાજને હું વિનંતી કરું છું કે જ્યારે આ આહવાન સમાજને જ્યારે સુરક્ષિત રાખવાનો હોય ત્યારે કવચ રૂપે પણ અમે સાથે રહીશું. અમે તો સમાજમાં જ મોટા થયા છે અને આ સમાજે જ અમને મોટા કર્યા છે. એટલા માટે તમારા રોટલા ખાધા છે, અમે એડે નહીં જવા દઈએ. પણ એક વાત અમે જે તમને કહીએ છીએ કે લાયકાત એવી ઊભી કરી દો સાહેબ, પરમાત્માને પણ તમને પૂછવું પડશે સાહેબ. કરણે એવી લાયકાત ઊભી કરી છે કે ભગવાનને પણ એને પૂછવું પડ્યું છે કે જન્મ જે સંતને આપે જનેતા એને કહેવાય. એમ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઘણા બધા ધર્મના કાર્યોમાં પણ હાથ લંબાયો છે. હું તો તમને ખાલી એટલું જ કહું છું, ધર્મ પણ એને હાથ લંબાઈ દેશે એ વિનંતી છું. અને આપ સૌ બધાને હું ખૂબ વિનંતી કરું છું કે કોઈ આડોઅવળું કે ઝડપથી વિચાર્યા વગર પગલું ન ભરતા, જેથી કરીને આવનાર વ્યક્તિ પર અસર પડે તેવી ભૂલ ના કરતા. હું આપ સૌને કહી દઉં છું, કારણ કે બહુ સાવચેત ને સાવધાન રહેવાની જરૂર છે. અત્યારે યુગ તમારો નથી ચાલતો, એટલું યાદ રાખજો. હજુ યુગ તમારો આવશે ખરો, પણ એ વખતે તમે ચાન્સ ખોઈ બેસો. 2027 ની તૈયાર થશે તારા વાસણ ગુલોટ ખાઈને કોતોવરા પડ્યા છે. હવે 2027 ની તૈયારીઓ કરજો તમારે જીતવું હોય તો. અને એનો માસ્ટર માઇન્ડ છે ને, હું તમને ચાવીઓ બતાવી શકું છું, પણ તમે એ વખતે છે ને કોઈનું માનતા નહીં. તને ખબર જ નથી કે આ મેં ખાલી પીળો કપડો પહેર્યો છે ને એનું અર્થ એવું નામ જે લેતા કે રાજકારણનો બેતાદ બાદશાહ છું. હું તમને ખબર નહીં કે કેમ કરીને યુદ્ધ જીતાય, એ મને ખબર છે. પણ આપ સૌ બધાને વિનંતી કરું છું, બહુ સાવધાન રહેજો, એક થજો અને નેક થજો. એક થજો, નેક થજો, નિયત સારી રાખજો. ચોક્કસ એ ફળ પરમાત્મા તમને આપશે. અને આપ બધાને વિનંતી કરું છું, આજના પ્રસંગે આપ સૌ બધાનો ખૂબ આભારી છું. નવગણજી, આપ સૌ આટલે સુધી પહોંચ્યા. અમારા અરવલ્લી જિલ્લાની અંદર, સાબરકાંઠા જિલ્લાની અંદર મારા પૂર્વજો 3 પેઢીથી સાહેબ મહેનત કરે છે. અને આ સમાજને સાહેબ અમે રાત્રિઓ સુધી, રાતના 2-3 વાગ્યા સુધી આપણને ચાહતો હોય, માનતો હોય, એના માટે આપણે જો કદાચ પ્રાણ તો અમે સમર્પણ એ દિવસના કરી ચૂક્યા છીએ જ્યારથી અમને ગુરુ મળ્યા છે. હવે તો અમે શું આપી શકીએ એમને ખબર નથી, પણ વધારામાં એક વસ્તુ કે અમારી પાસે એક જ વસ્તુ છે કે જે કોઈની પાસે ના હોય, એ અમને અમારા ગુરુએ આપ્યું છે. અને જો અમારા ગુરુએ અમને કસર ના રાખી હોય તો તમારી એક વસ્તુની અસર છે કે અસર એ વાતની છે કે અમે ઘણા દિવસ 24 વર્ષ સુધી તમારી સમાજ વચ્ચે અમે રહ્યા છીએ. અને એક જ સંદેશાની વાત અમે તમને કહ્યું છે કે જીવનમાં આપણી શક્તિને નષ્ટ કરનાર વ્યક્તિ કોણ છે, કોણ આપણા શત્રુઓ છે, તો પહેલા શત્રુઓ પોતે છીએ આપણે. આપણે વિષયોમાં ડૂબ્યા, વ્યસનોમાં ડૂબ્યા, અંધશ્રદ્ધાઓમાં ડૂબ્યા છે, ત્યારે જ આપણી તાકાતને કોઈ છેતરી ગયું છે સાહેબ. આજે બીજાને દોષ દેવા કરતા પહેલા આપણે પોતાના પગ સામું પહેલા જોવું પડશે. ક્ષત્રિય ક્યારે એક હરીફનો, એક ક્ષેત્રમાં ઉભારનારો વ્યક્તિ ક્યારે બનશે? જ્યારે આ શત્રુઓનો તમે નાશ કરી દેશો ત્યારે. મેં હમણાં લાલબા બાપુને કહ્યું, ફરીવાર પાછું મને યાદ આવ્યું કે બાપુ, આપણા સમાજની તકલીફ શું છે અને તકલીફ કેમ આટલી છે? કારણ કે આપણે જ્યારે છે ને થઈ જઈએ છીએ વરઘોડા કાઢવામાં, લાવવાનું ડીજે, જમીન મેળવાની બીજે, અને 2 પતિરીએ મજૂરીએ જવાનું ત્રીજે. આપણે તેદાનું શીખ્યા છીએ. અને આ અંકુશ રાખવા માટે અમે ઘણા સમયથી તમારી વચ્ચે અમે મહેનત કરીએ છીએ. જ્યારે તમારા જલાનગરમાં આવતા હોય, બોડીમાં આવતા હોય, ત્યારે તમે 8 વાગ્યાના ખાટલા ડાઈને તો હુઈ જાઓ છો. આ તો કે ભગતોનું કામ છે કે ભજન કરવાનું, અમારું કામ નહીં. તલવારો ચાલવા તમારું ઊભું થવાનું ખાલી.
તલવાર ચાલવી હોય તો લાવો, તમને એક એક તલવાર શિરોહીની હું તમને લઈ આલું, પણ કોણાની બુદ્ધિ નહીં હોય તો તમે પણ યુદ્ધ હારી જશો સાહેબ. અને યુદ્ધ છે ને તલવારોથી નથી જીતાતા, કડાની કરામતથી જીતાય છે, બુદ્ધિથી જીતાય છે. મહાભારતના ક્ષેત્રની અંદર અર્જુન ભલે યોદ્ધા હતો, પણ એની સાથે જો કદાચ કૃષ્ણ પરમાત્મા ના હોત તો એ પણ યુદ્ધ હારી ગયો હોત. અને એ યુદ્ધ ના હારવાનું કારણ ભલે 5 પાંડવો જ હતા અને 100 કૌરવોની સેના હતી, પણ સાહેબ જેનો માર્ગદર્શક, જેનો ગુરુ હોય, જેને અર્જુન જેવો ગુરુ, અર્જુનને કોણ ગુરુ મળ્યો છે અને એ યુદ્ધ જીત્યો છે. એમ આપણા સમાજની અંદર આજે મારે એક વાત કહેવી પડે, આજે કોંગ્રેસની અંદર કોઈ વનવીર, એક કોઈ વ્યક્તિ નથી જે પાર્ટીમાં એક ઊભો થઈ શકે. એમ આપણા સમાજમાં કોઈ કેન્ડિડેટ એવો નથી સાહેબ આપણા સમાજમાં ઊભો થઈને બોલી શકે. તકલીફ આ છે આપણી પાસે સલાહકાર નથી. સલાહકાર છે પણ સરકાર માનવા તૈયાર નથી. અને આ કરશું તો સાહેબ સાચા સલાહકારોને તમે ઓળખ્યા જ નથી. એટલા જ માટે આજે જો કદાચ કોઈ પણ સરકાર હોય, ગમે તે કોઈ ઉપયોગ કરે છે તો સંતોનો પહેલો જ ઉપયોગ કરવામાં આવે છે. અને સંતોનો ઉપયોગ થયા પછી તમારે ક્યારે મોગલો સાથી આ વાત હાજી ખોટી? 20,000 રાઠોડ કુળના ક્ષત્રિયોએ બલિદાન આપ્યું હતું, માથું મૂક્યું હતું. સત્સંગ કરવો તો હેલો છે, પણ ઝટકો ખાવો ને એ તો ધન્યવાદ છે બકરાના બચ્ચા ને કે હો મૂળ ભાગ ગલ બાંધોન બાબેગા થયા હોય અને પેલું ગરીબનું બચ્ચું અમમ કરતું હોય. એટલે આવું કરતા હોય તો છોડજો, નકર એ બકરો દીકરો થા અને એ બકરો જ કઈ પણ તો કામે લે. એટલા માટે દેવી દેવતાનો નામે કોઈ જીવ હિંસા ના કરશો સાહેબ. અહીંયાથી 150 કિલોમીટર ડાકોર થાય છે, પણ કિરણ મહારાજની કેમ પધરામણી કરાઈ છે? એમના બાપુજી મગજ રામે આજુબાજુના બધા ગામડામાં વ્યસન મુક્ત કરી જીવ હિંસાથી છોડાઈ અને ગુરુ ભક્તિના માર્ગે વાળ્યા છે. કહેવાનો મતલબ કે જીવ હિંસા નહીં કરવી. 20,000 રાઠોડ કુળના ક્ષત્રિયોએ બલિદાન આપ્યું. 18 મણનો બખ્તર, 1.25 મણનો ભાલો, 18 મણનું બખ્તર, 1.25 મણનો ભાલો, 57 મણની તલવાર. તો મહારાણા પ્રતાપનું વજન કેવું છે? પણ જ્યારે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું ને એમાં મહારાણા જ્યારે ઘોડો થાકી ગયો એ વખત મહારાણા પ્રતાપે ચેતક ઘોડાને કહ્યું કે હે ચેતક ઘોડા, હું છું ને મેં ઘાસની રોટી ખાધી છે, મારા થાળીમાં મેં ધૂળ મૂકી છે, પણ હું સૂર્યવંશી મેવાડનો રાણો છું. મેં છે ને એક સૂર્યનારાયણ ભગવાનને બાપ કહ્યો છે, એકલિંગજી મહારાજ ભોળિયાનાથને મેં મારો બાપ કહ્યો છે, બીજું આજે મેવાડની જનતા છે ને એને મેં મારા બાપ કહ્યો છે, ચોથો મારો બાપ જે ઉદયસિંહ છે ને એ ઉદયસિંહને મેં મારો બાપ કહ્યો છે. પણ તું પ્રાણી છે, તું પશુ છે, એ પ્રાણી હોવા છતાં, પશુ હોવા છતાં એ પ્રાણી હું તને ખભો થાપડું છું કે મારા બાપ આજે તું મારી નાદ નહીં રાખે ને તો આ ભગવો ધ્વજ છે ને એ ભારતમાંથી નીકળી જશે અને ભગવા ધ્વજનું નામ નહીં રહે. અને ઓખમાંથી પાણી આવ્યું એવું કેવું થાય છે કે 100 ફૂટ નાળિયું, 100 ફૂટ ઓઘું, દેશી ભાષાનો શબ્દ છે. ચેતક ઘોડો કૂદ્યો અને આઘાત કરવાથી ચેતક ઘોડાનો પગ ભાગ્યો, ચેતક ઘોડો મૃત્યુ પામ્યો. અત્યારે છે ને હલ્દી ઘાટીમાં જઈએ ને તો મહારાણા પ્રતાપનું પછી દર્શન કરીએ છીએ આપણે, પણ પહેલું દર્શન ચેતક ઘોડાનો કરીએ બરોબર. આ તો મેં તમને રાજી કરવા માટે શબ્દો બોલ્યો જ છું બરોબર. પણ એક જીવનમાં યાદ રાખજો, એક સોયની અણી મુકા જેટલું આપણા જીવનમાં તો ધર્મ થયો છે, સત થયો છે.
વાવડીઓને ફૂટો કાઢી આપણા માટે જમીન રાખી છે. બીજું મારી વિનંતી છે આ મહિલા મંડળને કે તમે જન્મ આલો છો 9 દિવસ સુધી તમારા ઉદરમાં દીકરી રહે ને 9 માસ સુધી એ દીકરી 20 વર્ષની થાય અને સાહેબ તમે એવા વ્યક્તિના ઘેર પ્રણામશો અને એ દીકરી વિધવા બનશે તો એના નિહાકા મા બાપને પડશે. કે દીકરી આપો તો 7 વખત નહીં 108 વખત જોઈને વિચારીને આપો. અહીંયા આ સામાજિક સત્સંગ મેળાવડો છે. આમાં નરસિંહ મહેતાની હુંડી ના ચાલે, રામદેવપીરનો હેલો ના ચાલે, બરોબર, આત્મજ્ઞાન ઓળખવાની વાત ના ચાલે. અહીંયા આપણે મળ્યા છીએ ક્ષત્રિય સમાજને જગાવવા માટે સાહેબ. હું એવું નથી, મારા ભાગમાં મારા કપાળમાં 1000 ક્ષત્રિય સમાજનો ગોમાયેલો છે સાહેબ. હા, આપણું કામ શું છે? હું એમ નથી કહેતો કે લાલજી મહારાજ કઈ પૂજો, એ તો પૂજવાની જરૂરિયાત નથી, પણ માનવ જીવન મળ્યું છે ને તો એવું જીવન જીવો, એવું જીવન જીવો, એવા પૈસાવાળા બનો, એવી બુદ્ધિનો પ્રયોગ કરો, એવું સમાજ માટે કઈ કરો સાહેબ. જે થવાનું તે થયું, પણ 100 વર્ષ સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલાને યાદ નથી. ભાઈ જો હું આ બોલું છું મને કોઈ થાય તો આ પાછળ રહી જો. અહીંયા સામે બેઠેલો સમાજ બાબુ તમારી સાથે જ છે, તમારી પાછળ છે. એનો અમે નરેન્દ્રસિંહ બાબુ વતી અમે ખાતરી આપીએ છીએ. મલીનો બકરો હું મારતી ઉતાર પણ જાતથી કોણ થયા? કાળિયો ઠાકોર યદુકુળમાં થયા. અને અત્યારે કુંભનો મેળો ભરાણો છે ને, એ કુંભના મેળામાં રામચંદ્ર ભગવાન એ પણ ક્ષત્રિય થયા. અને સાહેબ લસણ ના ખોય, ડુંગળી ના ખોય, ગાળા વિનાનું પાણી ના પીવું, દિવસ ડૂબ્યા પહેલા ખાઈ લી, બરોબર. એવા જૈનોના 24 તીર્થંકરમાંથી 22 તીર્થંકરો આ ક્ષત્રિય સમાજમાં થયેલા છે. આ સમાજ જેવો તેવો છે, પણ આપણે આપણા સામાજિક નેતા હોય ઉપર રાજકીય નેતાઓ બેઠેલા છે, બરોબર. પણ રાજકીય આપણા સામાજિક નેતા હોય આપણે જેને આગળ મોકલ્યા છે. તો આજનો પ્રસંગ છે એક મહારાણા પ્રતાપની વાત કરી મારી વાણી.